તો મિત્રો મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો સવારમાં સૂર્યનારાયણ ઉગી ગયા છે ને તમારો ભાઈ હાલીને જવાનો છે ખોડિયાર ધામ રાજપરા। તો મારા વિડીયોમાં બન્યા રહેજો, તમને રાજપરા જઈને ખોડિયારમાં દર્શન કરાવીશ। તો મિત્રો તમારો ભાઈ રાતે 2 વાગે ચાલીને નીકળ્યો હતો, પણ તારે કઈ આપણે કઈ રાતે વિડીયો કઈ બનાવ્યો નતો, કેમ કે આપણા ફોનમાં રિઝલ્ટ સારું આવતું નતું। अरे कहना क्या चाहते हो? આવતું નતું અને તમને જે પાછળની સાઈડ જે બતાવી છે તે ભડ્યું છે, અને આપડી કઈ હવે બહુ દૂર સવી નહીં, 3 કિલોમીટર દૂર સવી। તો ચાલો તમને આગળ જઈને નજારો દેખાડું, અમારા વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો ઠેઠલિંગી ચાલીને ગયા, તેમાં માત્ર ખાલી એટલો જ રસ્તો ખરાબ આવ્યો હતો, બાકી ઠેઠલિંગી રસ્તો સારો હતો। અને મિત્રો તમને જે આ પાછળની સાઈડ બતાવી છે તે ખોડિયાર મંદિરની બાજુમાં જે તળાવ આવેલું છે તે તળાવ છે, તેમાં પાણી થોડુંક ઓછું હોય એવું લાગે। અને મિત્રો હવે આપણી 1 જ કિલોમીટર આગળ સેવી અને થોડુંક હાલ્યા તો આવી બાપા સીતારામ અને હનુમાન દાદાની દેરી। તો આપણે કરી લીધા દર્શન ને પછી મીડા પાછા હાલવા, અને આખરે તમારો ભાઈ ભૂગી ગયો ખોડિયાર ધામ રાજપરા, અને આપણે લઈ લીધા હવે અહીંથી શ્રીફળ। મિત્રો આ છે ખોડિયાર માતાજીનો મુખ્ય દ્વાર। તો મિત્રો તમારો ભાઈ થાકી ગયો હતો એટલે થોડીક વાર કર્યો આરામ, અને પછી આપણે ગયા દર્શન કરવા। મિત્રો અહીં દર્શન કરવા માટે ભક્તોની ખૂબ જ મોટી ભીડ થાય છે, અને ટ્રસ્ટ દ્વારા અહીં ખૂબ જ સારી સુવિધા આપવામાં આવે છે, અને અપંગ લોકો માટે અહીં દર્શન કરવા માટે વારામાં ઊભું રહેવાની જરૂર પણ નથી। અપંગ લોકોને અહીં આવવા જવા માટે એક તદ્દન ફ્રીમાં એક જીપ પણ મૂકેલી છે। તો તમારો ભાઈ શ્રીફળ વધીને આવી ગયો છે દર્શન કરવા, અને અંદર ફોન એલાઉ નથી એટલે હવે આપણી ફોન બંધ કરી દઈશું। અને મિત્રો તમને જે આ તળાવ બતાય છે તે એક દાતણિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં ઘણા કાસબા અને માછલીઓ પણ છે, એટલે લોકો તેમને ઝીણી ઝીણી ઘઉંના લોટની ગોળીઓ પણ ખવડાવતા અહીંયા જોવા મળે છે। અને મિત્રો અહીં તળાવની બાજુમાં એક ઝીણી કુઈ છે જેમાં બધા પૈસા નાખતા હોય છે, પણ પૈસા કરતા વધારે તો કચરો દેખાય છે, એટલે મિત્રો ધાર્મિક સ્થળો ઉપર કચરો ન નાખવો જોઈએ। અહીં મિત્રો એક ખોડિયાર માતાજીનું એક ઉપર પણ મંદિર આવેલું છે જે 7 બહેનોનું મંદિર છે, તો આપણે ત્યાં પહેલા દર્શન કરી આવી। મિત્રો અહીં પણ મોબાઈલ એલાઉ નથી, તો મિત્રો આપણે દર્શન કરીને એવા છે નીચે। મિત્રો તમને અહીં ખોડિયાર માતાજીને પ્રસાદીથી લઈને બધી જ વસ્તુ અહીં મળી જવાની છે। અને આપણે બહાર આવ્યા તો આપણને કંઈક આવું જોવા મળ્યું, કોઈ કૂતરા માથે કંકુ નાખેલું હતું અને એ પાછું આંખ માથે નાખ્યું હતું। તો મિત્રો આવું ક્યારે કોઈ માથે ન કરવું જોઈએ। હવે મિત્રો આપણે જઈએ છીએ ઘરે। મિત્રો તમારો ભાઈ પી ગયો છે દુકાને, અને મારા વ્લોગમાં ખાલી એટલું જ હતું। મારા આવા વ્લોગ જોવા માટે મારી YouTube ચેનલ આરબી વ્લોગર એન્ડ કોમેડી મેન ને સબસ્ક્રાઇબ કરો, ને મળી આવે નવા વ્લોગમાં।